નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ચિરાગ જીવાણી અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે ધોરણ 10ની ગલા અસાઇનમેન્ટ પેપર સેટનો વિભાગ એની ચર્ચા કરવાના છીએ. તો જોઈએ આપણે વિભાગે તો કે વિભાગ એની અંદર તમારે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો 24 માર્કનું પૂછાતું હોય છે, જેમાં 1 થી 6 MCQ, 7 થી 12 ખાલી જગ્યા, 13 થી 16 ખરા ખોટા, પછી 17 થી 20 એટલે કે 4 એક વાક્યના અને 2 જોડકા, એક જોડકામાં 2, એવી રીતે કુલ એક વાક્યનું 24 માર્કનું પૂછાતું હોય છે. આગળ વધીએ. એમાં ગાલા અસાઇનમેન્ટમાં પહેલો પ્રશ્ન આપ્યો છે તમને કે નીચે આપેલી આકૃતિમાં ABCDમાં તો કે XY સામસામેની બાજુઓ કેવી આપેલી છે? સરખી. તો સમીકરણ પ્રમાણે તમારી પાસે માની લ્યો કે તમે જો દાખલો ગણો તો આપણા નિયમ પ્રમાણે તો કે લંબચોરસ હોવાથી આ ABCD આ લંબચોરસ હોવાથી તમને શરત આપી છે કે લંબચોરસ હોય એટલે સામસામેની બાજુઓના માપ સરખા થાય. તો આપણે માની લ્યો કે અહીં લંબચોરસ ABCD પહેલાં લખી નાખીએ. આ A, આ B, આ C અને આ D. લંબચોરસ ABCDની અંદર તમારી પાસે નિયમ પ્રમાણે સામસામેની બાજુના માપ સરખા, એટલે ABનું જેટલું માપ થાય એટલું જ સામે CDનું થાય. AB એટલે કે x + y = 12. એવી જ રીતે બીજું સમીકરણ તમારું થશે તો કે x - y = 8. આ સમીકરણ નંબર 2. હવે તમે આને લોપની રીતે ઉકેલ મેળવી લ્યો, એમાંથી y ઉડી જાય, અથવા તો એવો વિચાર કરો એવી બે સંખ્યા શોધો કે જેનો સરવાળો 12 થાય. તો કે 6 ને 6, પણ બાદબાકી કેટલી થવી જોઈએ? તો કે 8 થવી જોઈએ. ન થાય તો કે 6 માંથી 1 ઉમેરો એટલે 7, સામે 1 બાદ કરો 5, સરવાળો 12, બાદબાકી 2, ન થાય. હજી આગળ 8, 4 તોય બાદબાકી 8 ન થાય. પછી 9, 3 તોય બાદબાકી 8 ન થાય. અને છેલ્લા નિયમ પ્રમાણે 10 ને 2 તો કે સરવાળો 12 થાય છે, જ્યારે બાદબાકી કેટલી થાય છે? 8. તો એમાં મોટું કોણ છે? તો બાદબાકીમાં જોવાનું x - y, કે x - y = 8 છે. એમાં મોટું કોણ થશે? જે પહેલાં હોય x = 10 અને y બરાબર કેટલો જવાબ આવશે? 2. તમારો પહેલો જવાબ થશે એ જવાબ આવશે આમાં. એવી જ રીતે પ્રશ્ન નંબર 2 આપ્યો છે કે તમને જો સમીકરણ 6x² - kx + 2 = 0 નો વિવેચક આપી દીધો છે, તો તમારી પાસે સમીકરણ આપ્યું છે 6x² - kx + 2 = 0. તો વિવેચક જોતા હોય તો સૌપ્રથમ તમારી પાસે ABCDની કિંમત જોઈએ તો A બરાબર 6 આવે, B બરાબર -k આવશે અને C બરાબર જવાબ લઈએ તો 2 આવશે. હવે આ જવાબ માટે તમારી પાસે શરત આપેલી છે એ પ્રમાણે કે માની લ્યો કે વિવેચક 1 આપ્યો છે. વિવેચકને આપણે દર્શાવીએ D વડે. આ D બરાબર 1 આ સૂત્ર થશે. તો વિવેચકનું સૂત્ર શું થશે? તો કે B² - 4AC બરાબર 1. તો B² એટલે એનો મતલબ કે k ની કિંમત આવશે તમારી પાસે. તો k ની કિંમત વચલા પદ એટલે -k નો વર્ગ -4
એ એટલે 6, સી એટલે 2, એના બરાબર 1. તો અહીંયા માઇનસ કેનો વર્ગ થઈ જશે પ્લસ કે વર્ગ, માઇનસ 6 ચોક 24 દુ તો કે 48 બરાબર 1. માઇનસ 48 હતા તો બાજુ જશે તો પ્લસ 48 થશે, એટલે કે પ્લસ થશે તો 1 વત્તા 48 એટલે 49. કેની કિંમત એટલે કે વર્ગમૂળ લ્યો તો જવાબ હંમેશા પ્લસ ઓર માઇનસ લખાય, એટલે તમારો જવાબ આવશે પ્લસ ઓર માઇનસ 7, કારણ કે 49નું વર્ગમૂળ 7 થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 3 જે શેનો આપ્યો છે તો કે સમાંતર શ્રેણી મોસ્ટ આઈએમપી અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પૂછાવાની શક્યતા પૂરેપૂરી. આના માટે એ બી સી સમાંતર મધ્યકમાં હોય તો નિયમ છે વચ્ચેનાના બમણા પહેલા અને છેલ્લાનો સરવાળો થાય. વચ્ચેનાના બમણા પહેલા અને છેલ્લાનો તો કે સરવાળો થાય. તો વચ્ચેનું કોણ છે આમાં? અત્યારે પહેલું પદ તમને આપ્યું છે અત્યારે ટેકનિકલ ઇસ્યુ. અહીંયા તમારી પાસે પહેલું પદ આપ્યું છે 2k + 1, બીજું પદ આપ્યું છે 13 અને ત્રીજું પદ આપ્યું છે 5k - 3. તો નિયમ પ્રમાણે વચ્ચેનાના બમણા, વચ્ચેનું એટલે એનો મતલબ 13, 13ના બમણા 13 દુ 26, પહેલા અને છેલ્લાનો સરવાળો તો 2k + 1 વત્તા 5k - 3. કિંમતો મૂકી દો તો 2k અને 5kની કિંમત તમે ગોતવા જાઓ તો તમારી પાસે શરત આવશે આ 2k અને 5k, એટલે તમારી પાસે જવાબ આવી ગયો 7k અને 3માંથી 1 ગયા એટલે -2, એના બરાબર તો કે 26. -2 આ બાજુ આવશે તો +2, 26 ને 2 28 બરાબર 7k, કે બરાબર 28/7. તમારો જવાબ આવશે તો કે 4, એટલે કે બી થશે. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન દાખલા નંબર એટલે કે MCQ નંબર 4. તમને એવી ચોખવટ કરી છે કે બિંદુ 8 - 3નું x અક્ષથી લંબ અંતર. તો હંમેશા મિત્રો યાદ રાખો કે જ્યારે તમારે લંબ અંતર જોતું હોય ત્યારે તમારે એમાં લંબ અંતર માટેનું સૂત્ર છે કે જો તમારે x અક્ષથી લંબ અંતર જોતું હોય ત્યારે એનો નિયમ છે કે વાયયામનો માનાંક થાય અથવા તો જે તે બિંદુનો વાયયામ ધન લખાય. તો અત્યારે મારી પાસે બિંદુ છે 8 - 3, આમાં વાયયામ કોણ છે તો કે -3. તો અહીંયા આપણે નિયમ પ્રમાણે માનાંકમાં -3 બરાબર માનાંક માઇનસ એનો જવાબ થાય પ્લસ, એટલે તમારો જવાબ આવશે એ. આવી જ રીતે જો તમને વાય અક્ષથી અંતર પૂછાય તો આ વાય અક્ષથી અંતર રહ્યું એમાં નિયમ એવો થાય x યામનો માનાંક આવે. એટલે અત્યારે જો વાય અક્ષથી પ્રશ્ન પૂછ્યો હોત તો તમારો જવાબ આવત 8. ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો. તે પછી દાખલા નંબર 5 જે આમ છઠ્ઠા ચેપ્ટરનો પણ કહી શકાય, પણ અત્યારે પ્રશ્ન છે એ તમને 8મા ચેપ્ટરનો આપેલો છે, કારણ કે કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો બી કેવો આપ્યો છે તો કે કાટખૂણો છે અને sin 30ની સામેની બાજુ છે BC. આ BCનું માપ છે એ 20 આપ્યું છે. તો તમારી પાસે નિયમ છે કે જો કોઈ પણ ખૂણો આપ્યો હોય આ 30 અંશના સામેના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી થાય. કર્ણ કરતાં શું થાય? અડધી. તો તમારી પાસે અત્યારે કર્ણ થઈ જશે AC. આ ACના માપ કરતાં BCનું માપ છે એ અડધું થાય. શું થાય તો કે અડધું થાય. તો એનો મતલબ કે BCનું માપ આપ્યું છે 20, સામેની બાજુ લઈ જાઓ તો કર્ણ કેટલા થઈ જાય? સીધા જ 40, એટલે ACનું માપ આવશે 40. તો તમારી પાસે અહીંયા બીજી ખાલી જગ્યા છે એમાં 40 જવાબ આવશે. હવે વાત રહી ABની.
જો તમે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરો તો પણ ચાલે, અથવા તો AB એટલે ખૂણા 30ની પાસેની બાજુ થઈ. ખૂણા 30ની કેવી કહેવાય? પાસેની બાજુ. તો પાસેની બાજુ મેળવવી હોય, સામેની બાજુ આપી છે, તો તમે અહીંયા ટેનનો પણ ઉપયોગ કરી શકો કે ટેન 30° બરાબર સામેની બાજુ એટલે ખૂણાની સામેની બાજુ BC છેદમાં AB. તો ટેન 30ની વેલ્યુ થાય 1/√3 બરાબર BC એટલે 20 છેદમાં AB. તો ABને જો હું કરતા બનાવું તો AB બરાબર ક્રોસ ગુણાકાર થશે એટલે 20 × √3 જવાબ આવશે. આ કેનું માપ થયું? ABનું. તો આપણી પાસે પહેલાં 20 √3 અને 40 એટલે કે તમારી પાસે પ્રશ્નનો જવાબ થશે, જવાબ આવશે તમારી પાસે તો કે એ જવાબ આવશે. બરાબર. નેક્સ્ટ આગળ વધીએ, પ્રશ્ન નંબર 6 તરફ જઈએ. સાવ સહેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન બે રીતે પૂછાય છે. બહુલક એટલે કે z-x બાર બરાબર ખાલી જગ્યા m-x બાર. જ્યારે m આવે, ખાસ યાદ રાખવાનું કે z-x બાર હોય એટલે ખાલી જગ્યામાં 3 જ આવે, અને એના ઉપરથી નોટ કે z-m પૂછાય તો તમારી પાસે m આવ્યા એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે તો કે 2. ખાસ ધ્યાન રાખવું, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, નોટ કરી લેજો. આગળ વધીએ, દાખલા નંબર 7 એટલે કે MCQ નંબર 7. MCQ નંબર 7 છે એ પહેલા ચેપ્ટરનો છે, જેમાં એવું કીધું છે કે 3 + 2√5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો તમારી પાસે 3 + 2√5, અહીંયા જે 3 છે, 3 રહી સમય સંખ્યા કહેવાય, આ 2 રહી પણ સમય સંખ્યા કહેવાય, આ √5 રહ્યા એ અસમય સંખ્યા. તો સમય અને અસમય વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો સમય અને અસમય હંમેશા અસમય થાય, અને પ્લસ આગળ છે એ તમારી પાસે 3 આપ્યા છે, એટલે એનો મતલબ કે અસમય સંખ્યામાં જો હું સમય સંખ્યા ઉમેરું તો જવાબ હંમેશા અસમય સંખ્યા જ જડે. તો આવી રીતે તમારી પાસે 7મો ખાલી જગ્યા. 8મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આપ્યો છે દ્વિઘાત સમીકરણના શૂન્યોના સરવાળા શોધો. તો શૂન્યના સરવાળા શોધવા માટેનું સૂત્ર છે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા નિયમ પ્રમાણે -b/a. તો ખાસ ધ્યાન રાખવું, સૌ પ્રથમ તો રકમ છે એને વ્યવસ્થિત ગોઠવવી. 2 ઘાત, 1 ઘાત અને અચળ પદ ઓલરેડી આપેલા જ છે, ચિંતાની જરૂરિયાત નથી. નિયમના માઇનસ, b એટલે -3, આખાના છેદમાં a એટલે 4, માઇનસ માઇનસ +3/4. તો તમારો જવાબ આવશે 3/4. એવી જ રીતે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી થાય? તો કે 1 થાય. ચોક્કસપણે ઉદ્ભવે એટલે 1, જેને સત્ય ઘટના પણ કહી શકાય, ચોક્કસ ઘટના પણ કહી શકાય. અને ચોક્કસપણે ન ઉદ્ભવતી હોય તો એવી ઘટનાની સંભાવનાનો કેટલી થશે? તો કે 0 થાય. એવી જ રીતે 10મો પ્રશ્ન છે તમારી પાસે. તો કે અહીંયા ચેપ્ટર નંબર 8નું એક નિત્યસમ આપ્યું છે. આ નિત્યસમ યાદ રાખવા માટે તમને એક ટેકનિક આપું છું. એમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે, 1 + t². આ 1 + t² એટલે યાદ રાખવાનું s². t એટલે અહીંયા યાદ રાખીશું આપણે 10² અને s એટલે યાદ રાખીશું sec². પણ જો તમારે આગળ CO લાગે, એટલે કહેવાનો મતલબ એવો થયો કે cot 10 હતા એને cot 10માં ફેરવો એટલે CO લાગી જાય, અહીંયા CO લગાડો એટલે cosec થઈ જાય. તો નિયમ એવો કહું છું કે 1 + જો cot² આવે તો તમારો જવાબ cosec² થઈ જાય, અને 1 + tan² જવાબ આવે તો તમારો જવાબ sec² થઈ જાય. પણ અત્યારે શું તમને આપ્યું છે? તો કે તમારી પાસે રકમની અંદર 1 + cot એટલે cot અને cosec વચ્ચેનો સંબંધ છે. તો આપણે જે નિત્યસમ લખ્યું છે અત્યારે કે આ 1 છે એ ઓ બાજુ જશે તો માઇનસ થશે, અને આ cosec છે એ આ બાજુ આવશે તો એ માઇનસ થશે. એટલે લખાય શું? તો
તો કે કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા અને પ્લસ 1 હતા ઓ બાજુ ગયા એટલે તમારો જવાબ આવશે -1। એવી જ રીતે આગળ વધીએ। વર્તુળને બે છેદતી રેખાને એટલે કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાય। અને વર્તુળને એક બિંદુમાં છેદે તો એને શું કહેવાય? તો કે સ્પર્શક કહેવાય। શું કીધું છે અહીંયા કે 7, 8, x, 11, 14 નો મધ્યક x છે। તો પહેલાં તો તમારી પાસે અવલોકન કેટલા આપ્યા છે? તો કે n બરાબર 7 એટલે 1, 2, 3, 4, 5 કુલ અવલોકન છે 5। મધ્યકનું સૂત્ર છે x12 બરાબર તમામ અવલોકનનો સરવાળો છેદમાં n। તો અહીંયા લખાય 7 + 8 + x વત્તા 11 + 14 આખાના છેદમાં તો કે n એટલે કે 5। હવે અહીંયા મધ્યક કેટલો આપ્યો છે? તો કે સાહેબ મધ્યક આપ્યો છે x, મૂકી દીધા x। આ ભાગાકારમાં 5 હતા, સામેની બાજુ ગયા તો ગુણાકારમાં। અહીંયા 7 + 8 તો કે 15 અને 14 ને 11 એટલે 25, 25 અને 15 એટલે તમારો જવાબ થઈ ગયો અહીંયા 40 + x 5 ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે 5x, x ઓ બાજુ જશે તો માઇનસ થશે બરાબર 4x, x બરાબર તમારો જવાબ આવશે 10। નેક્સ્ટ આગળ વધીએ। પ્રશ્ન નંબર 13 એટલે કે ખરા ખોટા જણાવો। તો નિયમ પ્રમાણે પહેલા ચેપ્ટરનું સૂત્ર છે કે બે સંખ્યાનો ગુસા અને લસાનો ગુણાકાર એ આપેલી સંખ્યાના ગુણાકાર જેટલા થાય, એટલે કે સાચું છે। પછી 14મો પ્રશ્ન આપ્યો છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે p ઓફ x નો આલેખ શૂન્ય કેટલા બિંદુમાં છેદે છે? તો હંમેશા એટલું યાદ રાખવાનું, y બરાબર p ઓફ x આપેલા હોય તો x અક્ષને ધ્યાનમાં લેવું અને x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો અત્યારે સાહેબ x અક્ષને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે। તો અહીંયા એમ કીધું છે કે બે બિંદુમાં છેદે, એટલે આપણા પ્રશ્નનો જવાબ શું થશે? ખોટું થશે। એવી જ રીતે તમને એવું કીધું છે કે પેલા બે સહગુણકનો ભાગાકાર ગુણોત્તર સરખો નથી, અથવા ત્રીજી શરત આવે કે ત્રણેયનો આ ગુણોત્તર છે એ જો સરખો આવે તો જ સુસંગત કહેવાય। તો અત્યારે પહેલી શરત કે ત્રીજી શરતનું પાલન કરે છે એટલે સુસંગત છે એવું કહી શકાય। પછી તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો મિત્રો કેટલો થાય? તો કે સરવાળો આવે એટલે હંમેશા 1 થાય। અહીંયા 0 આપ્યા છે એટલે જવાબ આવશે ખોટું। એક વાક્યના પ્રશ્ન આપ્યા છે, ખૂબ જ અગત્યનો છે અને મોસ્ટ IMP પ્રશ્ન છે। શું કીધું છે કે a25 માઇનસ a15 બરાબર 24। 25મું પદ અને 15મા પદનો તફાવત તમને આપ્યો છે તો હંમેશા યાદ રાખવાનું 25માંથી 15 ગયા એટલે 10 અને એના જેટલા ડી આવે એના બરાબર 24। 10 ભાગાકારમાં જશે 24/10, પોઈન્ટમાં લખો તો 2.4 અને અપૂર્ણાંકમાં લખશો તો 12 દુ 24, અપૂર્ણાંકમાં લખશો તો 12 દુને 24 એટલે એનો મતલબ તમારો જવાબ થશે 12/5। બેમાંથી ગમે જવાબ સાચો પડશે। એવી જ રીતે તમારી પાસે આ 11મો પ્રશ્ન આપ્યો છે જેમાં ચક્રીય ચતુષ્કોણની વાત કરવામાં આવેલી છે। આ ચક્રીય ચતુષ્કોણ એટલે કોઈ ગોળાકાર આપ્યું છે તમને, કોણ આપ્યું છે તમને? ગોળાકાર છે માની લ્યો। તો અહીંયા એક વર્તુળ આપેલું છે અને ચક્રીય ચતુષ્કોણ એટલે એનો મતલબ કે વર્તુળની અંદર ચોરસ આપેલું છે એવું કહી શકાય। વર્તુળની અંદર કેવો આકાર? તો કે ચોરસ આપેલો છે એવું કહી શકાય। તો આકાર પસંદ કરીએ બીજો।
આ ચોરસ છે એટલે એનો મતલબ કે અંદર ચતુષ્કોણ છે. તો એ, આ બી, આ સી અને અહીંયા બાજુમાં આપ્યું છે ડી. આને ચક્રીય ચતુષ્કોણ કહેવાય, જેમાં ચક્રીય ચતુષ્કોણનો નિયમ છે કે સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો અત્યારે એ અને સીની વાત કરી છે તો 5 એટલે કે ખૂણા એ જેમ ખૂણો સીની વાત કરો તો તમારો જવાબ થઈ જાય 7/5. એટલે એની સાથે કે લઈ લ્યો તો એની વેલ્યુ આવી 7k પ્લસ 5k એના બરાબર 180. 12k બરાબર 180. કે બરાબર 12 એકા 12, 18માંથી 12 ગયા એટલે 6 0, 12 50 ને 60. તમારી પાસે કેની કિંમત આવી 15. તો મારી પાસે ખૂણા એની વેલ્યુ છે એ કેટલી આપી છે તો કે 7k. 7 ગુણ્યા k એટલે 15. કે એટલે કેટલા 15. 15 × 105. આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર નેક્સ્ટ 19મો. તમને એવું કીધું છે કે સંભાવના આપી છે અને એની પૂરક ઘટના જોઈએ છે. તો મારી પાસે પી ઓફ એની વેલ્યુ આપી દીધી છે. કેટલી આપી છે 8/9 અને મારે જોઈએ છે પી ઓફ એ 12. સાવ સિમ્પલ, બેયના છેદ સરખા જ આવે, ખાલી અંશ અને છેદની બાદબાકી કરી નાખો. 9માંથી 8 ગયા, તમારો જવાબ આવ્યો 1. 1/9. આ તમારી પૂરક ઘટના થશે. એવી જ રીતે તમને એમ કીધું છે મધ્યસ્થ વર્ગ શોધો. તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે આપણે તરત લાઈટ થવી જોઈએ કે વર્ગ જોઈએ, પછી FI જોઈએ અને મારે ફરજિયાત CF જોઈએ. તો CF આપેલી છે નહીં. તો CF મેળવવા માટે સૌ પ્રથમ તમારી પાસે તો વર્ગ તો આપી દીધા છે, આપણે નીચે CF મેળવી લઈએ. બીજી ક્યાંય ગોતવા જાવી નથી. 12 ને 18 એટલે તમારો ટોટલ થઈ જશે સીધો 30. 30 ને 20 50, 50 ને 17 67, 67 ને 13 એટલે કે 70 અને 80. આ 80ના અડધા કરો એટલે તમારી પાસે જવાબ આવ્યો 40. આ 40 કરતાં તરત જ મોટી CF કઈ છે તો કે 40 કરતાં મોટી CF તરત 50 છે. માટે એનો વર્ગ કયો છે તો કે વર્ગ આપણો થઈ ગયો 20/30. જો આમાં તમને આ જ પ્રશ્નમાં એમ કહીએ કે બહુલક વર્ગ શોધો તો નિયમ એવો છે એનો કે સૌથી મોટી આવૃત્તિ હોય તેવો વર્ગ. તો અત્યારે રકમમાં આવૃત્તિના ખાનામાં સૌથી મોટી આવૃત્તિ 20 છે, માટે એનો જવાબ આવશે 20/30. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોડકા તરફ જઈએ. જોડકામાં આપણને તો પહેલો પ્રશ્ન જોડકામાં આપ્યો છે કે શંકુના પાયાનું ક્ષેત્રફળ. તો આપણને તરત જ લાઈટ થવી જોઈએ કે શંકુનો આકાર આપ્યો છે તો શંકુ આકારના પાયાનું ક્ષેત્રફળ શું થાય. તો આ શંકુ છે, બાજુમાં દેખાય છે. આ શંકુ આકાર આપ્યો છે એનું આ જે નીચેનો ભાગ છે વર્તુળ, આ વર્તુળનો આકાર જોઈએ છે. તો વર્તુળનો આકાર કેવો થાય તો કે સાહેબ વર્તુળ હોવાથી ગોળ અને એનું ક્ષેત્રફળ થાય πr². તમારી પાસે જવાબ આવશે C 21માં. અને પરીક્ષામાં તમે પ્રશ્ન લખો તો તમારે જવાબ આવી રીતે લખવાનો કે 21મો પ્રશ્ન સામે જવાબ આવે છે C અને એમાં આવશે πr². અને નીચે આપ્યો છે તમને 22મો પ્રશ્ન અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અર્ધગોલક એટલે ગોલકના અડધા, એને અર્ધગોલક કહેવાય. અહીંયા મારી પાસે જો અર્ધગોલક આપેલું છે, આકૃતિ દોરું છું, એક સાથે બે છે, પણ આપણે એક અર્ધગોલકની ચર્ચા કરીએ, બેની નહીં. તો આ અર્ધગોલક આપ્યા છે એમાં તમારી પાસે
એક અર્ધગોલકની ચર્ચા કરવાની હતી. આ આકૃતિ દોરી દઉં છું. આ ઉપરનો ભાગ વર્તુળ અને નીચેનો ભાગ વાટકા જેવો સહેજ ગોળાકાર આવે એટલે આને કહેવાય અર્ધગોલક. તો એની મારે વક્ર સપાટી જોઈએ છે એટલે જે ફરતી કોરનો ભાગ છે એને અર્ધગોલકની વક્ર સપાટી કહેવાય. તો અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર થશે 2πr². તો મને 22માં જવાબ આવશે આ b બરાબર 2πr². સેમ આવી જ રીતે છેલ્લો પ્રશ્ન જોઈએ, એટલે કે જોડકું. તમને અહીંયા વૃત્તાંશ જો સામે આકૃતિ પણ આપી દીધી છે. એમાં લઘુ વૃત્તાંશ OPB PBની પરિમિતિ જોઈએ છે. તો O એટલે અહીંયા આકૃતિ તમારી પાસે છે, ઓથી ચાલુ કરો એટલે અહીંયા પરિમિતિ એટલે ફરતી કોરનો ભાગ એટલે આ ત્રિજ્યા, લઘુચાપની લંબાઈ અને આ પાછી ત્રિજ્યા. તો ત્રિજ્યા કેટલી વાર આવી? એક વાર. આ 2 વાર ત્રિજ્યા અને અહીં નીચે એટલે કે લઘુચાપની લંબાઈ. તો તમારે પરિમિતિનો પ્રશ્ન આવશે કે 2r + l એટલે તમારે 23માંનો જવાબ થશે C. જવાબ થશે 2r + l. અને છેલ્લે 24મા પ્રશ્નનો જવાબ વૃત્તાંશનું ક્ષેત્રફળ જોઈએ છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર, એક સૂત્ર થાય πr², θ/360. પણ આવું કાંઈ સૂત્ર આપેલું નથી. તો લઘુચાપની લંબાઈ માટેનું સૂત્ર તમને આપેલું છે. ઓપ્શન આવશે B, 1/2 l × r. એટલે તમારો જવાબ આવશે આ B. તો આવી રીતે તમારી પાસે ગાલા અસાઇનમેન્ટના બીજા પ્રશ્નપત્રનું વિભાગ એની વાત કરી. જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને કોઈ ડાઉટ હોય તો પહેલાં પેજ ઉપર મેં તમને મારા વોટ્સઅપ નંબર આપેલા હતા. આ વોટ્સઅપ નંબરની અંદર તમે કોન્ટેક કરી શકો છો જો કોઈ તમને ડાઉટ હોય તો. નંબર છે 7166 099 77. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.